હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર 9 એનો આજે ટોપિક છે પ્રકાશનું પરાવર્તન. હવે એના અંદર પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે? જ્યારે આપણે જ્યાં પણ સપાટી હોય, કોઈ પણ સપાટી એવી માની લો કે અહીંયા કોઈ સપાટી છે, એ ચળકતી સપાટી છે. ચળકતી સપાટી અથવા એમાંથી કોઈ કિરણ પસાર થતું નથી, એટલે કેવી અપારદર્શક કહેવાય. કેવી કહેવાય? અપારદર્શક. એટલે જો પારદર્શક હોય તો અંદર કિરણ પસાર થઈ જાય. હવે અહીંયા માની લો કે સૂર્ય છે. અહીંયાથી કિરણ આવે છે. કિરણ આવે છે તો આ જે બિંદુ હોય એને શું કહેવાય? આપાત બિંદુ કહેવાય. કયું કહેવાય? આપાત. કિરણ આપાત થઈ, પણ કયા કોઈ બિંદુ આપાત થઈ તો આપાત બિંદુ. અને જે આ કિરણ સૂર્યમાંથી આવ્યું એ આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ. હવે અહીંયા આ સપાટી ચળકતી સપાટી છે અને બીજું અપારદર્શક છે. અપારદર્શક એટલે પરાવર્તન. અહીંયાથી અંદર થઈને આ રીતના જાય નહીં, પણ અહીંયાથી પરાવર્તન પામી જાય. તો આ કિરણ હોય એને શું કહેવાય? પરાવર્તિત કિરણ. શું કહેવાય? પરાવર્તિત કિરણ કહે છે. હવે અહીંયા જ્યાં સપાટી છે એને આપણે એક લંબ દોરી દઈએ. આ લંબ દોરી દઈએ, સીધો લંબ દોરી દીધો. તો આ જે આ સપાટીનો લંબ છે, સપાટીને આ શું કહેવાય? સપાટીનો લંબ. આ અહીંયા લખી દઈએ, સપાટીનો લંબ. તમે વ્યવસ્થિત લખી લેજો. હવે અહીંયા એક ખૂણો બને, આ વચ્ચે એક ખૂણો બને, એને θ1 આ નામ આપી દઈએ. અને અહીંયા એક બીજો ખૂણો બને, એને θ આ નામ આપી દઈએ. બંને નામ આપી દીધા. હવે અહીંયા θi ને θr, આ જે છે એ સપાટીએ બનાવેલો કોણ છે, આપાત કિરણે બનાવેલો કોણ છે અહીંયા. આને શું કહેવાય? આપાત કોણ. શું કહેવાય? આપાત કોણ. અને અહીંયા પરાવર્તિત કિરણ સાથે બનાવેલો કોણ હોય એટલે એને કહેવાય છે આપાત કોણ. પરાવર્તન કોણ. પરાવર્તન કોણ કહે છે. આ થઈ ગઈ. હવે અહીંયા તમારે પ્રકાશનું પરાવર્તન થઈ તો એની વ્યાખ્યા આપવી હોય તો આના પર તમે આપી શકો છો સારી રીતે. તો અહીંયા વ્યાખ્યા લખો તમે. બધું જ અહીંયા જે પણ આવતું છે બધું લખી દીધું છે. અમે તમારે નામ નિર્દેશ કરવાના છે. તો અહીંયાથી સૂર્યમાંથી નીકળે છે એ કિરણ નામ આપી દીધું. અહીંયા અપાત બિંદુ બી નામ આપી દીધું અને પરાવર્તન થાય છે એની સી નામ આપી દીધું. આ રીતે નામ આપી દેવાના છે. હવે તમે વ્યાખ્યા પણ લખી શકો છો. તો મેં તમને જે અહીંયાથી શરૂઆતમાં સપાટીથી સ્ટાર્ટ કરવાનું. ચળકતી સપાટીને અપારદર્શક. તો અપારદર્શક અને ચળકતી સપાટી પર કિરણ પડે છે. તો પહેલા આટલું લખી દઉં. તો અપારદર્શક અને ચળકતી સપાટી પર આટલું આવી ગયું. હવે શું થાય છે? અહીંયાથી પ્રકાશ આવે છે. આ સપાટી છે એના પર પ્રકાશ આવે છે. તો પ્રકાશને આપાત કરતા સપાટી પર સપાટી પર સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એને આપાત કરવાનો છે. તો પ્રકાશને આપાત કરી દીધું. હવે તે સપાટી આગળથી આપાત તો થયો, પણ આ સપાટી છે કેવી છે? ચળકતી સપાટી અને અપારદર્શક. તો આ સપાટી પરથી આ કિરણ શું થાય છે? પ્રકાશને આપાત કરતા આ સપાટી પરથી પ્રકાશ પાછું વળે છે. અહીંયાથી અથડાઈને પાછું વળે છે. આ પાછા વળવાની ઘટનાને શું કહે છે? પ્રકાશનું પરાવર્તન કહે છે. તો કરતા તે સપાટી પરથી, અહીંયા લખો, તે સપાટી પરથી અથવા તે સપાટી આગળથી, તે સપાટી આગળથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને શું કહે છે? પ્રકાશના અથવા કિરણના પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો વ્યાખ્યા તમારે આ રીતના યાદ રાખવાની છે. પ્રકાશનું પરાવર્તન. આ ચળકતી સપાટી પ્રકાશ આપાત કરવાનો છે સપાટી પર, તો પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આ થઈ ગયું. હવે અહીંયા તમારે જે આકૃતિમાં ડ્રો કરે છે એવી રીતે તમારે લખવાનું રહેશે. તો અહીંયા તમે શું લખશો? પહેલા તો એબી કિરણ છે, એબી કિરણ આપાત થાય છે. તો અહીંયા તમારે લખી દેવાનું એબી કિરણ
આપાત થાય છે. હું પૂરા વાક્યમાં નહીં લખું, તમે લખી લેજો. આપાત થાય છે, તો એને શું કહે છે? આપાત કિરણ કહે છે. શું કહે છે? તેને આપાત કિરણ કહે છે. અને મટીરિયલ મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થજો. જે લખેલું છે મારી પાસે તમને અહીંયા ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. આપાત કિરણ કહે છે એથી બી. હવે અહીંયા બી થી સી જુઓ. બી થી સી પરાવર્તિત કિરણ છે, તો અહીંયા તમારે કિરણ લખી દેવાનું. બી થી સી એ કયું કિરણ છે? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ છે. આ બીજો મુદ્દો. ત્યાર પછી ત્રીજો મુદ્દો, આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ વચ્ચેનો ખૂણો એને શું કહે છે? આપાત કોણ કહે છે. શું કહે છે? આ ખૂણો. આપાત કિરણ અને આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, આપાત બિંદુએ દોરેલો લંબ, આપાત બિંદુએ દોરેલો લંબ વચ્ચેનો ખૂણો, અહીંયા ખૂણો કરી દેજો. તો એને શું કહે છે? આપાત કોણ. આપાત કોણ. અને આપાત કિરણ અને પરાવર્તન કોણ, પરાવર્તિત કિરણ. પરાવર્તિત અહીંયા પરાવર્તિત કિરણ, આપાત કિરણની જગ્યાએ અહીંયા પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ વચ્ચેનો ખૂણો એટલે કે થીટા, એને શું કહે છે? પરાવર્તન કોણ. પરાવર્તન કોણ કહે છે. આ 4 મુદ્દા થઈ ગયા. હવે અહીંયા આપણે પરાવર્તનના નિયમો જોવાના છે. આપણે ધોરણ 10માં બધું આ ચાલી જ ગયેલું છે, એટલે આવી જ ગયેલું છે. પરાવર્તનના નિયમો, વર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો કેવા છે? તો અહીંયા સપાટી દોરેલું લંબ આ બંનેના સમાન ભાગ કરે છે, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો તમારે પહેલો નિયમ લખી લો. આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. આ પહેલો નિયમ. બંને કોણ ખૂણા સમાન હોય, તો અહીંયા થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. અથવા તમારે આ રીતના પણ આપેલું હોય, આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આ રીતના પણ આપેલું હોય છે. તો થઈ ગયું આ પહેલો નિયમ. બીજો નિયમ તમે લખી લેજો, લખજો સાથે સાથે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી દોરેલું લંબ. તો જો ઉપરના એક જ સમતલમાં છે. આ સપાટી છે ને ઉપરના, તો આ બધું સપાટીને દોરેલું લંબ એક જ સમતલમાં હોય છે. તો અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની, આ લંબ છે એની સામસામેની હોય છે, સામસામેની બાજુએ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામેની બાજુએ હોય છે. આ 3 નિયમો છે પરાવર્તનના નિયમો. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ પણ જોઈ લઈએ કે સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે હોય છે. ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું, સંજ્ઞા પદ્ધતિ. હવે તમે અહીંયા સમતલ અરીસો જોયો હશે, સમતલ અરીસો, અંધકર અરીસો ને એ બધું. તો અહીંયા શું હોય છે? એક આ રીતના વર્તુળ કેન્દ્ર હોય, વર્તુળાકાર હોય છે. એમાં અહીંયા એનું કેન્દ્રને શું કહે છે? આપણે સી કહે છે. સી, કેન્દ્રને સી. પણ જ્યારે અંધગોળ અરીસોને જે બનાવવામાં આવે છે ત્યારે આ ભાગને શું કરે છે? કાપી નાખવામાં આવે છે. અહીંયા કેન્દ્ર સી છે, આ ભાગને શું કરે? કાપી નાખે. એટલે આટલો થઈ ગયો. તો આ તમારો અંધગોળ અરીસો બની ગયો અને બહિર્ગોળ અરીસો પણ બની ગયો. આટલો ભાગ હોય છે. તો આ જે અહીંયા કેન્દ્ર પર જે બિંદુ હોય, આ બિંદુ, આ અરીસા પરનું જે બિંદુ હોય એને અહીંયા પી નામ આપવામાં આવે છે. ધ્રુવ પી. ધ્રુવ પી નામ આપવામાં આવે છે. તો અહીંયા એક રેખા દોરવામાં આવે છે આ રીતના, ધ્રુવ પી. નીચે આપી દઈએ છીએ નામ. હવે અહીંયા તમારી દરેક અંતર છે ધ્રુવ પી થી જ માપવામાં આવે છે. અહીંયાથી પી થી સી વચ્ચેનું અંતર, તો એ પી થી સી વચ્ચેનું અંતર હોય એને આપણે શું કહીશું? વક્ર ત્રિજ્યા આર કહીશું. આ વક્રતા ત્રિજ્યા આર. ખબર પડી? ત્યાર પછી અહીંયાથી આ અરીસો લીધો, અંધગોળ અરીસો, અને એને સમાંતર
કિરણો આપાત કરવામાં આવે. આ રીતના શું કર્યું, કિરણો આપાત કરવામાં આવે. તો અહીંયાથી કિરણ આપાત કરે તો ટીકરાઈ બધા એક જ બિંદુએ કેન્દ્રિત થતા હતા. તો ટીકરાઈ અહીંયા માની લો કે અહીંયા કેન્દ્રિત થશે F. તો આ જે વચ્ચેનું અંતર છે, અહીંયા આ નીચે લખી દઈએ છીએ, અહીંયા F અને આ P. તો આ જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ F કહે છે. કેન્દ્ર લંબાઈ F અને C અને P વચ્ચેનું અંતર R કહે છે. ત્યાર પછી અહીંયા C થઈ ગયું, F થઈ ગયું અને P પણ. હવે અહીંયા તમારે આ ઊંચાઈ છે, આ ભાગ, આ ઉપરનો ભાગ કહેવાય, ઉપરનો, અને આ નીચેનો ભાગ કહેવાય. તો આ નીચેનો ભાગ છે તો ઉપરના ભાગ છે અને આ ઉપરના બધા ભાગ છે. ઉપરના બધા ભાગનું જેટલું ઉપર જેટલા અંતર હોય, ઉપર માપવામાં આવતું હોય એ બધા ધન લેવાનું, અને આની નીચેના માપવામાં આવે એને ઋણ અંતરો લેવાનું. આ થઈ ગયું. આપાત કિરણ એટલે આપાત કિરણની દિશામાં હોય આ દિશામાં, તો તમારે ધન અંતર લેવાનું, અને એની વિરુદ્ધ દિશામાં હોય આ રીતના અહીંયાથી આ તરફથી આવતા હોય તો એને શું લેવાના, અંતરો માપવાના હોય તો એને ઋણ લેવાના. આ ખાસ યાદ રાખજો. આપાત કિરણની દિશામાં ધન, આપાત કિરણની દિશામાં અંતર ધન લેવું. આ થઈ ગયું. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર ઋણ લેવું. આ ધન અને ઋણ લખ્યું છે તમારે, એ ધન કરી દેવાના, અહીંયા ઋણ કરી દેવું. અને અક્ષની આ અક્ષ છે, અક્ષની ઉપર ધન અને અક્ષની નીચે ઋણ અંતરો લેવાય. અમે અહીંયા સમજાવ્યું છે, ફરીથી તમને લખીને આપ્યું છે. તો વિડીયોને પોઝ કરીને અહીંયા તમે લખી લો. વિડીયોને પોઝ કરીને અહીંયા તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ આટલું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલ ઘંટડી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો. તો વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ત્યાર પછી વિડીયો લાઇનસર જોવા માટે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો એના ફોલ્ડર, દરેક ચેપ્ટરના ફોલ્ડર લાઇનસર જોવા મળશે. એમાં એક ફોલ્ડર પર ક્લિક કરશો તેના વિડીયો લાઇનસર જોવા મળશે. હવે મટીરિયલ માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ ગયો. એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના અબાઉટમાં મળી રહેશે.